ગ્રહોના રાજા સૂર્ય 15 મે થી આવશે વૃષભ રાશિમાં. તો આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર, આ વિડીયોમાં ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજી રાશિ છે જે શુક્રની છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 15 મે 2026ના રોજ સવારે 6 કલાકે થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહ તરીકે પણ દરજ્જો મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. વૃષભ રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે મિત્રની રાશિમાં જ પ્રવેશ કરવાના છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો હવે વિગતે જાણીએ તમારી રાશિ પર સૂર્યનો પ્રભાવ. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. તો મકર રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર 5મા ભાવમાં થશે, જે બુદ્ધિ, શિક્ષણ, બાળકો અને પ્રેમ સંબંધો સાથે જોડાયેલું છે. સૂર્ય 8મા ભાવના સ્વામી છે. આ ગોચર કેટલાક ઉતાર ચઢાવ તમારા જીવનમાં લાવી શકે છે, પરંતુ તે અણધાર્યા લાભની તકો પણ આપી શકે છે. આ સમય દરમિયાન તમારા બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની ખાસ જરૂરત પડી શકે છે. તેમને તેમના અભ્યાસ અથવા કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય પડકારજનક બની શકે છે, કારણ કે વિક્ષેપો થવાની સંભાવના છે. તમને તમારા શરીરમાં ગરમી અથવા પિત્ત સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે, જે તમારા કાર્યને ધીમું કરી શકે છે. કામ પર કેટલાક મહત્વપૂર્ણ કાર્યો અટકી શકે છે અથવા વિલંબિત થઈ શકે છે, જેના કારણે તમે થોડા હતાશ થઈ શકો છો અને નોકરી બદલવાનું પણ વિચારી શકો છો. જો કે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા પણ છે. શેરબજાર અથવા રોકાણમાંથી નફો થવાની શક્યતા છે, પરંતુ કોઈ પણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન અન્ય લોકોને મદદ કરવાની તમારી ભાવના પણ વધશે અને તમે સમાજ માટે સારા કાર્યો કરી શકો છો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, કુંભ રાશિની. કુંભ રાશિના લોકો માટે સૂર્ય 4થા ભાવમાં ગોચર કરશે, જે સુખ, ઘર પરિવાર અને માનસિક શાંતિ સાથે સંકળાયેલ છે. સૂર્ય તમારા માટે 7મા ભાવના સ્વામી છે, તેથી આ ગોચર પરિવાર અને વૈવાહિક જીવન બંનેને અસર કરી શકે છે. આ સમય દરમિયાન તમારી ભૌતિક સુખ સુવિધાઓ વધી શકે છે, પરંતુ તમે માનસિક રીતે થોડા ઓછા સંતુષ્ટ અનુભવી શકો છો. પરિવારમાં નાની નાની બાબતો પર દલીલો થઈ શકે છે, જેના કારણે ઘરનું વાતાવરણ થોડું તણાવપૂર્ણ બની શકે છે. તમારી માતાનો સ્વભાવ પણ થોડો બદલાઈ શકે છે અને તે સરળતાથી ગુસ્સે થઈ શકે છે. આ સમયે કામ અને પરિવારનું સંતુલન બનાવવું એ પડકારજનક તમારા માટે હોઈ શકે છે. જ્યારે તમારા પરિવારને તમારા સમયની અપેક્ષા રહેશે, ત્યારે તમારી નોકરી અથવા વ્યવસાયને પણ તમારું સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂરત પડશે. વ્યાવસાયિકોને સારો નફો આ સમય અવધિમાં મળી શકે છે, પરંતુ અનુભવી વ્યક્તિની સલાહ લેવી એ જાણકાર નિર્ણયો લેવા માટે ફાયદાકારક રહેશે. આ સમય પરિણિત વ્યક્તિઓ માટે અનુકૂળ હોઈ શકે છે અને તમારા જીવનસાથીની કારકિર્દીને સફળતા મળી શકે છે. તમને ઘર, વાહન અથવા મિલકત સંબંધિત લાભો પણ મળી શકે છે. અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ, મીન રાશિની. તો મીન રાશિના લોકો માટે સૂર્ય 6થા ભાવમાં શાસન કરે છે અને આ ગોચર દરમિયાન તમારા 3જા ભાવમાં પ્રવેશ કરવાના છે. સૂર્યનું 3જા ભાવમાં ગોચર સામાન્ય રીતે હિંમત, આત્મવિશ્વાસ અને બહાદુરી વધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમારી ઉર્જા અને આત્મવિશ્વાસ વધશે. તમે સમર્પણ અને પ્રામાણિકતા સાથે તમારા કાર્યોને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો. જીવનના પડકારોનો સામનો કરવાની તમારી ક્ષમતા વધશે અને તમે માનસિક રીતે મજબૂત અનુભવ કરશો. આ સમય દરમિયાન કેટલીક મુસાફરી થઈ શકે છે, જે તમને નવું શિક્ષણ અને અનુભવો આપશે. આ ગોચરના સમયગાળા દરમિયાન તમારો સામનો જૂના મિત્રો સાથે થઈ શકે છે, જે તમને આનંદ આપશે. તમારા વિરોધીઓ નબળા પડી શકે છે અને તમારા પ્રયત્નો સફળતા તરફ દોરી શકે છે. કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ પણ શક્ય છે. ધાર્મિક યાત્રાઓ પણ શક્ય છે અને મિત્રોના સહયોગથી તમને વ્યવસાયમાં લાભ થઈ શકે છે. આ સમય તમારા જીવન સાથી માટે
ફાયદાકારક સાબિત થઈ શકે છે। તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય 15 મે થી વૃષભ રાશિમાં ગોચર કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઈક કરજો, શેર કરજો। હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।